સો મિત્રો MS વર્ડની અંદર આ નામની આગળ આપણે લાઈન દોરવી છે તો આપણે કેવી રીતના દોરીશું? શું શિફ્ટ કી સાથે અંડરસ્કોર બટન પ્રેસ કરીને આપણે લાઈન દોરીશું? તો જો આપણે શિફ્ટ કી સાથે અંડરસ્કોર બટન પ્રેસ કરીને લાઈન દોરીશું તો તે લાઈન આ રીતના નાની મોટી થઈ જશે. તો આપણે એક જ કીની મદદથી કેવી રીતના એને એક લાઈનમાં લાઈન દોરી શકીએ તે આજે હું તમને બતાવીશ. તો સૌપ્રથમ આપણે આ જે લાઈન છે એને ડિલીટ કરી દઈશું, એને કાઢી નાખીશું આપણે. ત્યાર પછી આપણી જે ટેક્સ્ટ છે એને સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા બાદ રાઈટ ક્લિક કરીને પેરેગ્રાફ પર ક્લિક કરીશું. પેરેગ્રાફ પર ક્લિક કરવાથી એક ડાયલોગ બોક્સ આપણી સામે ઓપન થશે. તેમાં ટેબ લખેલું છે, ટેબ બટન પર ક્લિક કરીશું. તેની અંદર અહીં ટેબ ટોપ પોઝિશન પર જ્યાં સુધી આપણે લાઈન દોરવી હોય તે પોઝિશન આપીશું. જેમ કે આપણે 9 નંબર લગીને લાઈન દોરવી છે તો 9 નંબર પર ક્લિક કરીશું, 9 નંબર એ લખીશું. અને તમારે કેવી લાઈન જોઈએ છે, ડોટ ડોટ વાળી જોઈએ છે કે કેવી જોઈએ છે, તો જે લાઈન તમારે જોઈતી હોય એના પર ક્લિક કરી સેટ કરી અને ઓકે પર ક્લિક કરીશું. હવે જો તમે ટેબ બટન પ્રેસ કરશો તો એક લાઈનમાં ઓટોમેટિકલી લાઈન ડ્રો કરી દેશે. થેન્ક યુ મિત્રો.